સુરત જિલ્લાના કઠોર ગામ ખાતે ધયંગ સુરતી સુન્ની વહોરા મુસ્લિમ સમાજની બેઠક મળી હતી। 41-42માં વાર્ષિક અધિવેશનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ઉપસ્થિત રહેલા સભ્ય દ્વારા હોદ્દેદારોએ નાણાકીય ગેરવહીવટ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। સુરત જિલ્લાના કામરેજના કઠોર ગામે આવેલા રાંદેરી મેમોરિયલ હોલ ખાતે ધયંગ સુરતી સુન્ની વહોરા વેલફેર સોસાયટી સુરત મુસ્લિમ સમાજની બેઠક મળી હતી। મેમોરિયલ હોલ ખાતે 41-42મું વાર્ષિક અધિવેશન મળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વહોરા સમાજના આગેવાનો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વહીવટી બાબતે ભારે વાદ વિવાદ સર્જાયો હતો। બેઠકમાં હોદ્દેદારો સામે નાણાકીય ગેરવહીવટ થયો હોવાનો આરોપ લગાવ્યો હતો। એક તબક્કે બેઠકમાં ભારે ઉપાહો મચી ગયો હતો। આક્ષેપ કરતા અને હોદ્દેદારો વચ્ચે રકમક બેઠકમાં સર્જાઈ હતી। કામરેજ પોલીસ સ્ટાફના બંદોબસ્ત વચ્ચે આ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી। આજે સંસ્થાની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો હતો, કારણ કે છેલ્લા ઘણા વર્ષથી બોમ્બે મુસાફરખાના અને સંસ્થાની નાણાકીય લેતી દેતીની અંદર મોટી ખાયકીના શંકાઓ હતી। એટલે સાચી વાત રજૂ કરનારાઓને સાથ દેવા માટે હું સાથે આવ્યો હતો અને મારું નામ ઓનરરી જનરલ સેક્રેટરી તરીકે સજેસ્ટ કરવામાં આવેલું છે અને એ ઉમેદવારી મેં રાખી છે, એ પાછી ખેંચવાનો નથી। અને જો એ લોકો કંઈ પણ ગેરકાયદે કરશે તો હું એને ઠેઠ સુધી હાઈકોર્ટ સુધી એ લોકોને લઈ જઈશ, એવું મારું નિવેદન છે। અને આજે કઠોર મુકામે ધી સુરતી સુન્ની વહોરા વેલફેર એજ્યુકેશન સોસાયટીની 41-42મી વાર્ષિક સાધારણ સભામાં મારે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો। હું એનો પેટર્ન મેમ્બર છું। મારા મિત્રએ આપ સાહેબને જે રજૂઆત કરી છે એમાં એ મુદ્દે હું વધુ રજૂઆત નથી કરતો, પરંતુ મારે એવું કહેવું છે કે ઘણા લાંબા વર્ષોથી એની અંદર ગેરવહીવટ થતો આવ્યો છે। અમે 2 વર્ષથી એ લોકોને લેખિત રીતે નોટિસો આપીએ છીએ, તેના કોઈ સંતોષકારક ઉત્તર નથી આપતા। અમે જે કંઈક સામગ્રી માંગીએ છીએ તે વકફની લાગતી બાબતોની સામગ્રી માંગીએ છીએ, અમે ડોક્યુમેન્ટ્સ માંગીએ છીએ, તે પણ આપવામાં આનાકાની કરે છે અને ઘણી જદ્દોજહદના બાદમાં અમને તે ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા। તે ડોક્યુમેન્ટની સ્ટડી કરતા એવું ફલિત થાય છે કે ઘણી મોટા પાયે ગેરવહીવટ કરેલો છે। મુંબઈ ખાતે મુસાફરખાનાની જમીનોમાં પણ ગેરકાયદેસર વહીવટ કરેલો છે। મેં પણ એક અરજી કરી હતી, સૂચનો આપ્યા હતા। આજે ઓવરઓલ જોવા જઈએ આખી મિટિંગનો લીધે લગાવ તો આજે સંસ્થાનું જે બંધારણ છે એનું મૃત્યુ થયું છે અને એનું ખૂન થયું છે। આ સંસ્થાના હોદ્દેદારો કોઈ પણ વ્યક્તિનો વિરોધ સાંભળવા, અમલ કરવાની વાત તો દૂર રહી, સાંભળવા પણ ટેવાયેલા નથી। એટલે એ લોકોની નીતિક્રમ જે છે મિટિંગોની અંદર કે પહેલાથી જ જે વ્યક્તિઓની પેનલ બનાવી લાવવી, પોતાના મનગમતનાઓને લાવવા, એની સામે કોઈ દરખાસ્ત આવે તો એને ઉડાવી દેવી, એના માટે હોબાળો કરવો, અસામાજિક તત્વો જેવા માણસોને સ્થળ ઉપર રાખવા, એ તમામ બાબતો દર્શાવે છે કે આ હોદ્દેદારો કોઈ પણ પ્રકારે લોકશાહીમાં માનનારા નથી। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।